બનાસકાંઠા જિલ્લામાં આજે એક પ્રેમીનો વિડીયો વાયરલ થયો છે। પોતાની પ્રેમિકાને મળવા તેના મિત્રો સાથે પહોંચેલા આ પ્રેમી અને તેના બે મિત્રોને ગ્રામજનોએ ઘેરી લીધા હતા અને માર્યા બાદ ત્રણેયનું મુંડન પણ કર્યું હતું। સમાજ માટે લાલબત્તી સમાન આ ઘટના ખૂબ જ ગંભીર છે, કારણ કે પ્રેમિકાને મળવા ગયેલા યુવાન સાથે જે લોકો કૃત્ય આચરી રહ્યા છે તે ચોક્કસથી કાયદાની વિરુદ્ધમાં છે। પરંતુ જે પ્રેમી ઝડપાયો છે તેની ઉંમર પણ ખૂબ જ નાની છે અને આ નૈતિક અધપતનની માફ ન કરી શકાય તેવી બાબત છે, કારણ કે આ ઉંમરમાં જે રીતે કિશોર અવસ્થાના બાળકો કાંડ કરી નાખે છે તે જીવનભર માટે મોટી મુસીબત બની શકે છે। લોકોના હાથે ઝડપાયેલો પ્રેમીનો દાવો કરી રહ્યો છે, પરંતુ સાચા પ્રેમની આ પરિભાષા નથી અને જે દીકરી પણ હોય તે પણ પ્રેમની પરિભાષાથી અજાણ હોય ત્યારે જ આવી ઘટના બની રહી છે। આજના સમયમાં જે રીતે માતા પિતા પોતાના સંતાનોને મોબાઈલ આપી રહ્યા છે અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા મોબાઈલમાં બાળકો માતા પિતાની જાણ વગર ક્યાં અને કોના સંપર્કમાં આવી જાય છે તે માતા પિતાને ખબર પણ હોતી નથી અને સમય જતાં આ બાળકો ખોટું પગલું ભરી લેતા હોય છે। જે ઉંમરમાં બાળકોએ પોતાની કારકિર્દી બનાવવાની હોય છે તે ઉંમરમાં બાળકો આવા આડા રવાડે ચડી રહ્યા છે। ત્યારે આ બાળકોએ પણ વિચારવું જોઈએ કે તમને જન્મ આપનારા તમારા માતા પિતાએ તમારા માટે કેટલું કર્યું છે અને તમે નાદાનીમાં જે ભૂલ કરી રહ્યા છો તે તમારા માતા પિતાને કેટલું દુઃખ પહોંચાડી શકે છે। ત્યારે આજની નવી પેઢીએ ક્ષણિક આવેગથી દૂર રહીને માતા પિતા વિશે વિચારી આવી ભૂલો ન કરવી જોઈએ, નહીતર આવા હાલ પણ થઈ શકે છે।